ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તુષાર પટેલ. આપણે આવી પહોંચ્યા છે કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં, જ્યાં સરસલે રોડ વિવેકાનંદ સોસાયટી આગળ. હવે ત્યાં તમે જોઈ શકો છો કે કેવું પાણી ભરાયું છે, કે જોડે જોડે વીજ થાંભલો છે, કે કોઈ ગાડી કે કશું લેવા માટે જાય તો કરંટ લાગવાની પોઝિશન છે. તો આ લોકોને પૂછી જોઈએ તેના રહીશો છે. શું નામ છે તમારું? મારું નામ સાલમસિંહ છે સાહેબ. અમે ઘણી રિક્વેસ્ટ કરવા છતાં આ લોકો તંત્ર અમારા તરફ કોઈ ધ્યાન આપતું નથી. ખાલી પ્રચાર માટે, વોટિંગ લેવા માટે લોકો અમારી સોસાયટીમાં આવે છે. બાકી પબ્લિક કેવી રીતે જિંદગી જીવી રહેલું એમને કોઈ પડેલી નથી. અત્યારે આ વીજપોલ અહીંયા આવેલો છે સાહેબ, બાજુમાં પાણી ભરાઈ રહેલું છે. કોઈ બાઇક અહીં પાર્ક કરીને જાય છે. આ લોકો કંપનીમાં નોકરી કરવા જાય છે, પાર્ક કરીને જાય છે બાઇકો. હવે સાંજે રાત્રે 11 વાગે છૂટી ના આવે અને કોઈ કરંટ લાગી જાય તો માણસનો અકસ્માત થઈ જાય છે સાહેબ. અમને તંત્રની કોઈ પડેલી નથી. અમે ઘણા રિક્વેસ્ટ કરેલા. તંત્રને તમે કેટલી વખત જાણ કરી હશે? અમે કમસે કમ 10 થી 12 વાર મૌખિક કરેલું છે. અમે અરજીઓ પણ આપેલી છે સાહેબ. તો તમને કોઈ જવાબ નથી આપ્યો? કોઈ નથી જવાબ આપ્યો. કોઈ સંતોષકારક જવાબ આપ્યો છે તમને? ના, નથી આપ્યો. અમે એકવાર અમારું જે ચૂંટણીનું એ હતું ને ત્યારે એકવાર અમે ઓબ્જેક્શન પણ ઉઠાવ્યું હતું કે ભાઈ અમારા જે તંત્ર અમારા તરફ કોઈ ધ્યાન આપતું નથી. આ ચૂંટણી છે એટલા માટે લોકો અમને આશ્વાસન આપીને જતા રહે છે કે અમારું કોઈ કામ કરતા નથી. તંત્રને તમે લેખિતમાં કોઈ જાણ કરી છે? લેખિતમાં પણ આપી છે. એનો કોઈ જવાબ તમને આપ્યો છે? જવાબ કોઈ નથી આપ્યો. થઈ જશે તમારી ગ્રાન્ટ ફળવાઈ ગઈ છે, આ શબ્દ બોલે છે, બાકી બીજું કોઈ બોલતા નથી. એકવાર ફાટેલી બીજે કરી દીધો. 15 વર્ષથી અમારી સોસાયટીમાં રોડ નથી બની રહ્યો અને અવર જવર અમે સરપંચને ફરિયાદ કરીએ તો બી અમારું કોઈ નિકાલ આવતો નથી. તો તમે કયા રોડ બી જોઈ શકો છો. સરપંચનું નામ શું છે તમારા? અર્પિતભાઈ. કેટલી વાર તમે રજૂઆત કરી છે? તો અમે 3 થી 4 વાર રજૂઆત કરી તો બી કશું નિકાલ આવતો નથી અમારો. બીજા કોઈ અધિકારીને રજૂઆત કરી છે તમે? ના, બીજા કોઈ અધિકારી. હા ભાઈનું શું નામ છે? મારું નામ સાલમસિંહ ચૌહાણ છે સાહેબ. અમે ઘણી રિક્વેસ્ટ કરી છતાં અમારો કોઈ આ રસ્તા હોય અને પાણી ચોમાસું આ કમોસમી વરસાદ થયો છે તો સાહેબ અમારે કમર સુધીના પાણી ભરાઈ ગયા. તો ઓસરી ગયા હમણાં, બાકી સવારે કમર સુધીના પાણી હતા. બાઇક લઈને જવું બી અઘરું છે. પ્લસ બીજું છે કે આગળ જે અમારો કોમન રોડ છે એની પાસે બાઇકો પાર્ક કરેલી છે. એકચ્યુઅલી ત્યાં તમે કેટલા સમયથી કોઈ અહીં રજૂઆત કરી છે કે રોડ ખાતામાં? દર વર્ષે રજૂઆત કર્યા લગભગ 25-30 વર્ષથી આવું જ છે. બધા ખાલી સંદેશા જતા થઈ છે, હજુ કયું થયું નહીં. અમારી રોડની પાટે બનાવી દીધું હતું અને અમારે આટલા વર્ષથી 25-30 વર્ષથી તકલીફ વેઠી રહ્યા છે. તમારી રોડની મંજૂરી થઈ ગયેલી છે? અમારી રોડની મંજૂરી મળી ગઈ છે? એવું મંજૂર મળી ગઈ છે કોઈ છે કોઈ ઠેકાણું નહીં. ખાલી આશ્વાસન આપે છે. એક વાર મંજૂરી થયેલી તો અમારો રોડ બીજી સોસાયટીમાં બનાવી દીધો. એક વાર મંજૂરી થયેલી તો બી બીજી સોસાયટીમાં અમારો રોડ બનાવી દીધો. ગ્રાન્ટ બીજે ફાળી નાખી છે એવું કર્યું. થેન્ક યુ. કેબી પારેખ 25 વર્ષ આ સોસાયટીને 35 વર્ષ થયા પણ હજુ રોડનું ઠેકાણું છે. 1-2 વખત ટાયર તૂટી ગયા. ફરીથી આ લગભગ 3 વર્ષથી આ જ પોઝિશનમાં ચાલે. જો ખાડા ટેકરા જો બધું તમે કેટલી તકલીફ છે. તમે કોઈ અધિકારી રજૂઆત કરી છે? કોઈ અરે કેટલા વખત લેખિતમાં રજૂઆત કરી? હા, કેટલા વખત લેખિતમાં રજૂઆત ગ્રામ પંચાયતમાં કેટલી વાર કરી છે. હા, કોઈ નિકાલ આવતો નથી. કોઈ જવાબ નથી આપ્યો તમને? કોઈ મૌખિક જવાબ થઈ જશે બસ બીજું કઈ નહીં. આ પેલા કાકાનું લઈ છે ને એ કાકાનું ફરિયાદ બી ના કરી છે તો બી કશું નિકાલ આવતો નથી. 10 થી 4 વાર ફરિયાદ કરી છે.